પોતાનું વક્તવ્ય આપેલું છે એવા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ અને કોળી સમાજના આગેવાન એવા બિજરાજભાઈ, દાહોદ જિલ્લાના આગેવાન અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ સંગઠનની જેમની જવાબદારી છે એવા નરેશભાઈ બારિયા, આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા, લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ, સહ ઇન્ચાર્જ એવા હાર્દિકભાઈ, વિધાનસભા દાહોદના પ્રભારી એવા દિનેશભાઈ મુનિયાજી, ઝાલોદના પ્રભારી અનિલભાઈ ગરાસિયા, ફતેપુરાના પ્રભારી ડોક્ટર જિગીસાબેન પારગી, ગઢબારાના પ્રભારી શ્રી, લીમખેડાના પ્રભારી અને દેવગઢ બારેના પ્રભારી શ્રી એવા તમામ મંચસ્થ હોદ્દેદારો, પદાધિકારીઓ અને જેમણે આ વિસ્તારના કાર્યક્રમોમાં ખૂબ સારી આયોજન કર્યું છે એવા કૃષ્ણાભાઈ, દેવેન્દ્રભાઈ, મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા બાબુભાઈ અને આપણા જ દાહોદના તમામ પદાધિકારીઓ, ફ્રન્ટલ પ્રમુખો અને તમામ સાથી આગેવાનો, સાથે સાથે મારી સામે અહીં ઉપસ્થિત દાહોદના ખંતીલા વડીલો, સ્વાભિમાની માતાઓ અને સંઘર્ષશીલ મારા યુવાનો, અહીં આખો દિવસ આપણો કવરેજ થાય, આપણું અહીંનું માર્ગદર્શન પૂરી દુનિયામાં જાય, એના માટે ખડે પગે ઉભી રહેલા તમામ મીડિયાના મિત્રો સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય, આપણને બધાને સુચારુ આયોજન સફળ થાય એના માટે સવારથી ઉભેલા પોલીસ અધિકારી મિત્રો અને આ જગ્યા આપણને જેમણે આપી છે એવા તમામ લોકો માટે એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આ દાહોદની ભૂમિ એ આઝાદીના લડતમાં પણ ઘણા ક્રાંતિકારી લોકો નો ઇતિહાસ આ ભૂમિ સાથે જોડાયેલો છે. ત્યારે આગળ નરેશભાઈએ કીધું, આગળના ઘણા આગેવાનોએ જણાવ્યું કે ભાજપના કેટલાક નેતાઓ આ કાર્યક્રમમાં આવા જેટલા પણ લોકો હતા એમને દબાવવાનું કામ કરે છે, સાથે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને પણ ધમકીઓ મળે